નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર હું આપ સર્વેનું મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો આપણો ટોપિક છે કે જીપીએસસી ક્લાસ 1, 2, 3 પછી જે આવનારી એસટીએની પરીક્ષા છે, ડીવાયએસઓ, એસસીસી અને પીએસઆઈ વગેરે સબ્જેક્ટની અંદર આર્ટ એન્ડ કલ્ચરને કઈ રીતે કવર અપ કરવું જોઈએ એ કોમ્પ્રિહેન્સિવલી પ્રિલિમ્સ અને મેન્સ બંને પર્સપેક્ટિવથી આપણે જોઈશું. બરાબર છે. તો સૌપ્રથમ આર્ટ એન્ડ કલ્ચરની વાત કરીએ આપણે. તો આર્ટ એન્ડ કલ્ચરમાં બે પ્રકારે આર્ટ એન્ડ કલ્ચર કરી શકાય છે. સ્પેસિફિકલી આપણે જીપીએસસીની વાત કરી રહ્યા છીએ, બરાબર છે. અને બીજી એમાં ક્લાસ 3ની પરીક્ષાઓ પણ આવી ગઈ. જીપીએસસીમાં વાત કરીએ તો આર્ટ એન્ડ કલ્ચર એ ઇન્ડિયા પર્સપેક્ટિવથી આપણે જોવાનું હોય છે, બરાબર છે. અને બીજું હોય છે કે ગુજરાત પર્સપેક્ટિવથી કયા કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઇન્ડિયા પર્સપેક્ટિવથી જોવા જઈએ તો પહેલા બુક સોર્સની આપણે વાત કરી દઈએ. તો બુક સોર્સમાં એક તો છે નીતિન સિંઘાનિયા, બરાબર છે. હવે નીતિન સિંઘાનિયા એ જનરલી 99% ઓફ કેસીસમાં જોવા જઈએ તો આર્ટ એન્ડ કલ્ચર નીતિન સિંઘાનિયામાંથી આ લોકો પૂછતા હોય છે જીપીએસસી વાળા. ગુજરાત સ્પેસિફિક વાત કરીએ તો એમાં બુકની વાત કરીએ તો બે બુક ઇમ્પોર્ટન્ટ ગણી શકાય, જે રેફરન્સ સ્ટાન્ડર્ડ બુક ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ છે. ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની જે બુક્સ રહી તેમાં એક છે હસુદાબેન સેદાણી, બરાબર છે. અને બીજી છે જોરાવરસિંહ જાદવ. હવે જો આપણે ખાલી પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી વાત કરીએ તો અત્યારે હાલ પૂરતું તમે જોરાવરસિંહ જાદવ છોડી દેશો તો પણ ચાલશે, કારણ કે આપણે જાણીએ છીએ કે એસટીઆઈની પ્રિલિમ પરીક્ષા નજીક છે. એટલે ખાલી પ્રિલિમ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો હસુદાબેન સેદાણી વાંચવી જોઈએ. એમાં પણ સિલેક્ટેડ ટોપિક છે જેની આપણે આગળ વિડીયોમાં વાત કરીશું, બરાબર છે. સૌ પ્રથમ આપણે વિડીયો બે પ્રકારે જોઈશું કે ઇન્ડિયા સ્પેસિફિક નીતિન સિંઘાનિયામાંથી કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વાંચવા જોઈએ અને ગુજરાત સ્પેસિફિક હસુદાબેન સેદાણીમાંથી અને જોરાવરસિંહ જાદવમાંથી કયા કયા ટોપિક્સ વાંચવા જોઈએ, બરાબર છે. તો પહેલા આપણે ઇન્ડિયા સ્પેસિફિકની વાત કરીએ. હવે આર્ટ એન્ડ કલ્ચરની બેઝિકલી વાત કરીએ આપણે તો આર્ટ અને કલ્ચર, બરાબર છે. હવે આર્ટ કેટલા પ્રકારની હોય તો આર્ટ બે પ્રકારની હોય. એક છે વિઝ્યુઅલ આર્ટ અને બીજી છે પરફોર્મિંગ આર્ટ. વિઝ્યુઅલ આર્ટ એટલે કેવી આર્ટ કે જેને આપણે આંખથી દેખી શકીએ. હવે વિઝ્યુઅલ આર્ટમાં શું શું આવે તો વિઝ્યુઅલ આર્ટમાં પહેલા આવશે પેઇન્ટિંગ, પછી આવે આર્કિટેક્ચર, બરાબર છે. પછી ત્રીજું આવે સ્કલ્પચર. સ્કલ્પચરમાં પણ બે પ્રકારના સ્કલ્પચર હોય. એક સ્કલ્પચર જે હોય એ ઇન્ડિપેન્ડન્ટ હોય, એનો મતલબ શું કે કોઈ પણ બિલ્ડિંગ, ઇમારત કે આર્કિટેક્ચરનો એ ભાગ ના હોય. અને બીજું જે હોય એ પાર્ટ ઓફ આર્કિટેક્ચર હોય, બરાબર છે. ચોથું વાત કરીએ આપણે તો પોટરી. હવે પોટરીનું ઇન્ડિયાના આર્ટ એન્ડ કલ્ચર પર્સપેક્ટિવથી જોવા જઈએ તો એન્શિયન્ટ એજની અંદર ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી લઈ અને મહાજનપદાથી લઈ પછી ગુપ્તા એજ, પછી રાજપૂત ડાયનેસ્ટી, એમાં ઘણી બધી પોટરીના એવિડન્સીસ મળી આવે છે. એટલે પોટરી પણ ઇમ્પોર્ટન્ટ છે. અને પાંચમું છે હેન્ડીક્રાફ્ટ, બરાબર છે. હવે પરફોર્મિંગ આર્ટ એટલે શું? એવી આર્ટ કે જેને પરફોર્મ કરી શકાય છે, જેમ કે મ્યુઝિક છે, ડાન્સ છે. પરફોર્મિંગ આર્ટના કેટલા પ્રકાર છે? મ્યુઝિક, ડાન્સ, બરાબર છે. પછી બીજું છે માર્શિયલ આર્ટ્સ, પછી છે ઇન્ડિયન સર્કસ, બરાબર છે. પછી પપેટ્રી, બરાબર છે. પછી બીજી વાત કરીએ તો ફિલ્મ, બરાબર છે. પછી બીજું અહીંયા આર્ટ આપણી પૂરી થઈ.
હવે કલ્ચરની વાત કરીએ, કલ્ચર જનરલી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિલિજન હોય છે, બરાબર છે. રિલિજન કેટલા પ્રકારના હોય, જેમ કે હિન્દુ રિલિજનનું કઈ રીતે ઉદ્ભવ થયું, હિન્દુ ફિલોસોફી કઈ છે, પછી બુદ્ધિઝમ, જૈનિઝમ, પછી જુડાઇઝમ, પછી ઇસ્લામિઝમ, બરાબર છે, પછી પર્શિયન કલ્ચરનું કઈ રીતે શરૂઆત થઈ. આ બધી વસ્તુ તમે જોશો તો તમને નીતિન સિંઘાવીમાં સારી રીતે આપેલી છે, બરાબર છે. પછી બીજી વાત કરીએ તો ભક્તિ મુવમેન્ટ અને સૂફી મુવમેન્ટ, બરાબર છે. પછી ત્રીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ તો ઇન્ડિયન ફિલોસોફી. હવે આ ફિલોસોફીમાં જોવા જઈએ તેમાં ઇન્ડિયન ફિલોસોફીમાં દર્શન ફિલોસોફી ઇમ્પોર્ટન્ટ છે. દર્શન ફિલોસોફીની અંદર પણ બીજા 6 પ્રકારની ફિલોસોફી હોય છે. પછી એમાં પણ દ્વૈતવાદ, અદ્વૈતવાદ અને આ પ્રકારનું છે જે છે. અત્યારે ડીપમાં નથી જતા, પણ ઇન્ડિયન ફિલોસોફી આપણે વાંચવી જોઈએ, બરાબર છે. પછી બીજા મિસલેનિયસ ટોપિકની વાત કરીએ તો સિનેમા, કેલેન્ડર, બરાબર છે. પછી ફેર્સ એન્ડ ફેસ્ટિવલ, કયા ફેસ્ટિવલ કયા સ્ટેટના છે, જનરલ જીપીએસસીમાં આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર છે. પછી એવોર્ડ્સ, જેમ કે ભારત રત્ન અને આ બધા જે એવોર્ડ છે કોને કોને મળ્યા છે અત્યાર સુધીમાં, એલિમિનેશનમાં આ લોકો પૂછતા છે કોને મળી ગયા છે, કોને નથી મળ્યા. પછી બીજા પદ્મ એવોર્ડ્સની વાત કરીએ, આ ડિફરન્ટ ટાઈપ્સના એવોર્ડ હોય છે, બરાબર છે. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લિટરેચર, જેમ કે આપણું વૈદિક લિટરેચર, પછી બુદ્ધિસ્ટ લિટરેચર, જૈન લિટરેચર. જનરલી બુદ્ધિઝમ, જૈનિઝમ ઉપરથી જીપીએસસીમાં ઘણા પ્રશ્નો પૂછાતા છે, એમાં લિટરેચર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર છે. હવે આ આપણે ટોટલ કલ્ચરની વાત કરી, બરાબર છે. હવે આપણે એ વાત કરીએ કે પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી કયા ઇમ્પોર્ટન્ટ છે. તો એક તો ઇન્ડિયન પેઇન્ટિંગ એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. કે પેઇન્ટિંગનું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી લઈ પછી મૌર્ય કાળમાં કઈ રીતે પેઇન્ટિંગ આવી, પછી પ્રી હિસ્ટોરિક એજમાં ભીમબેટકાની કેવ, પછી લખુદિયાર કેવ, આ બધામાં કયા પ્રકારના ચિત્રો છે, એમાં કઈ થીમ્સ છે, થીમેટિક પ્રશ્ન આવી શકે છે, બરાબર છે. પછી આર્કિટેક્ચર એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી અને મેન્સ પર્સપેક્ટિવથી, પણ અત્યારે આપણે પ્રિલિમ માટે જોઈએ છે. આર્કિટેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. હવે આર્કિટેક્ચરના પણ સબ ટાઈપ આપણે જોઈએ તો આર્કિટેક્ચરમાં કેટલા પ્રકારના હોય, તો એક તો હોય કેવ આર્કિટેક્ચર, બરાબર છે, પછી બીજું છે પિલાર આર્કિટેક્ચર, પછી સ્તૂપ આર્કિટેક્ચર, પછી ટેમ્પલ આર્કિટેક્ચર, બીજું આઈ થિંક આવી ગયા. ટોટલ મેન 4 આ ઇમ્પોર્ટન્ટ પ્રકારના આર્કિટેક્ચર છે. હવે કેવ આર્કિટેક્ચરમાં કઈ રીતે, તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી લઈ પછી કઈ રીતે સાતવાહન ડાયનેસ્ટીની અંદર કેવ આર્કિટેક્ચર બન્યું, કઈ રીતે પોસ્ટ મોરિયન કાળની અંદર વાંકા ટાકાએ કઈ રીતે બનાવ્યું, પછી એની અંદર જે સાતવાહનની ટોટલ 8 પ્રકારની 8 જગ્યાએ કેવ્સ બનાવેલી હતી, જેમ કે પિથલખોરા કેવ્સ, કાલ્લે કેવ્સ, કાન્હેરી કેવ્સ, પછી અજંતા કેવ્સ, ઇલોરા કેવ્સ, એલિફન્ટા કેવ્સ. હવે આ બધી કેવ્સ જે રહી એની અંદર કયા થીમેટિક, સપોઝ કે અજંતાની અંદર વાત કરીએ તો એ ટોટલ એમાં ટોટલ આઈ થિંક 29 પ્રકારની કેવ્સ છે અને બધી જ બુદ્ધિસ્ટ પ્રકારની કેવ્સ છે. તો એમાં થીમેટિક કેવા પ્રશ્ન પૂછાય છે કે, તો ધારો કે એમ કે કેવ નંબર 4 જે રહ્યું એ કેવ નંબર 4માં કોનું છે, કોની પેન્ટિંગ, કોનું નામ જોવા મળે છે, તો તેમાં મથુરાદાસ કરીને એક પેન્ટર હતો તેનું નામ જોવા મળે છે. પછી બુદ્ધાની જે શું કહેવાય વિતર્ક મુદ્રા એ કયા નંબરની કેવ્સમાં જોવા મળે છે, તો એ ટાઈપના જે ક્વેશ્ચન રહ્યા એ કેવમાંથી પૂછાતા છે. હવે પિલારમાં વાત કરીએ તો જેમ કે સારનાથનો સ્તૂપ, પછી એમાં ટોટલ 4 લાઇનવાળા બેચ છે, એક સાંચીનો પિલાર અને સારનાથનો પિલાર, બરાબર છે. તો એમાં કયા પ્રકારના એનિમલ્સની કઈ જગ્યાએ આવેલા પિલારની અંદર કયા એનિમલ્સ જોવા મળે છે, પછી કયા પિલર કઈ જગ્યાએ લોકેટેડ છે, આ ટાઈપના પ્રશ્ન પિલાર માટે પૂછાઈ શકે. પછી સ્તૂપ આર્કિટેક્ચરની વાત કરીએ તો કયા સ્તૂપ એ કોની જેમ કે મૌર્યન એજ જે રહ્યું એને સ્તૂપનું ગોલ્ડન પીરિયડ, સ્તૂપ બિલ્ડિંગ પ્રોસેસ રહી એનું ગોલ્ડન પીરિયડ ગણવામાં આવે છે, બરાબર છે. તો સ્તૂપ
જેમ કે અશોક દ્વારા કયા કયા સ્તૂપ બનાવવામાં આવ્યા, પછી પોસ્ટ મોરિયન એજની અંદર કયા કયા સ્તૂપ બનાવવામાં આવ્યા, પછી આઈ થિંક 2-3 કાનુચુ દારૂ સ્તૂપના, પછી મીરખાન સ્તૂપ, મીરપુર ખાન સ્તૂપ, આ ટાઈપના સ્તૂપ એ ગુપ્તા એજની અંદર બનાવવામાં આવ્યા. આ રીતે ઘણા બધા છે. તો સ્તૂપમાં આ પ્રકારના પ્રશ્ન પૂછી શકે, કયા સ્તૂપ કોના એજમાં બનાવવામાં આવ્યા, પછી કોઈ સ્તૂપ રહ્યું એની જેમ કે સાંચીનો સ્તૂપ રહ્યો એની શું સ્પેસિફિકેશન છે, તો તેનો જે ગેટ રહ્યો તો એ લીટર શું કહેવાય, અગ્નિમિત્ર કરીને એક રાજા હતો એને એનું તોરણ બંધાવ્યું હતું. તો આ ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે કે એની અંદર કઈ રીતે જાતક સ્ટોરી હોય છે, કઈ બુદ્ધની કઈ કઈ મુદ્રાઓ, પછી બીજી કઈ કઈ સ્ટોરીઓ જોવા મળે છે. આ ટાઈપના પ્રશ્ન સ્તૂપ આર્કિટેક્ચરમાંથી પૂછાઈ શકે. પછી ગુપ્તા એજની ટેમ્પલ આર્કિટેક્ચરનું ગોલ્ડન એજ. ટેમ્પલમાં પણ નાગર ટાઈપ ઓફ ટેમ્પલ, પછી દ્રવિડ સ્ટાઇલ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચર અને વિશાળ સ્ટાઇલ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચર. આ ઇમ્પોર્ટન્ટ છે. હવે વિશાળને કઈ કઈ ડાયનેસ્ટીએ પેટ્રોનાઇઝ કર્યું, જેમ કે ચાલુક્યથી ચાલુ કરી, રાષ્ટ્રકૂટથી લઈ, નાયક લઈ, આ બધી ઘણી ડાયનેસ્ટીએ પેટ્રોનાઇઝ કર્યું. પછી દ્રવિડ ટાઈપ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચરની વાત કરીએ તો એમાં ચોલા ઇમ્પોર્ટન્ટ છે. ચોલા દ્વારા કયા કયા ટેમ્પલ બનાવ્યા, કયા કયા રાજાએ બનાવ્યા. પછી નાગર સ્ટાઇલ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચરની ગુપ્તા એજથી શરૂઆત થઈ ગઈ હતી. પછી કઈ કઈ ડાયનેસ્ટીએ પેટ્રોનાઇઝ કર્યું. પછી સબ ટાઇલ, જેમ કે ગુજરાતમાં ચાલુક્ય એજ હતું તો એ લોકોએ નાગરની સબ સ્ટાઇલનું પેટ્રોનાઇઝ કર્યું હતું. તો ગુજરાતની અંદર કયા કયા ટેમ્પલ બન્યા આ એજ દરમિયાન, આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર છે. તો આર્કિટેક્ચર અહીંયા પૂરું થયું. પછી સ્કલ્પચરમાં ઇન્ડિપેન્ડન્ટ સ્કલ્પચર પણ હોઈ શકે અને કોઈ પાર્ટ ઓફ આર્કિટેક્ચર પણ હોઈ શકે. હવે ઇન્ડિપેન્ડન્ટ સ્કલ્પચરની વાત કરીએ તો જેમ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન થયું એમાં ઘણા ઇન્ડિપેન્ડન્ટ સ્કલ્પચર જોવા મળશે, જેમ કે મધર ગોડીસ. તો મધર ગોડીસનું ઇન્ડિપેન્ડન્ટ સ્કલ્પચર છે અને આ કઈ કઈ જગ્યાએથી મળ્યું છે, જેમ કે હરપ્પામાંથી મળી આવે છે. આ સ્કલ્પચર ટાઈપનો એક ક્વેશ્ચન થઈ ગયો. બરાબર છે. આ ટાઈપના ઘણા ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી કઈ કઈ પોટરી, જેમ કે નથન બ્લેક પોલિશ વેર જે રહી એ મહાજનપદાની અંદર જોવા મળી છે. પછી રેડ અને બ્લેક વેર પોટરી જે રહી એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન દરમિયાન જોવા મળી હતી. પછી બીજી ઘણા બધા જે રૂલર્સ હતા એ દરમિયાન જોવા મળી હતી. તો પોટરી પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય. અને હેન્ડીક્રાફ્ટ જનરલી તમે છોડી દો તો ચાલે. હેન્ડીક્રાફ્ટમાં જે જનરલી જેમ કે એરી સિલ્ક રહી, એરી સિલ્ક છે, કોટન લઈ લો, પછી મલમલ લઈ લો, પછી ખાદી લઈ લો. કઈ કઈ જગ્યાએની ફેમસ છે, કઈ કઈ જગ્યાએથી જીઆઈ ટેગ મળેલા છે. ટૂંકમાં જે ગોખવા લાયકના પ્રશ્ન રહે એ હેન્ડીક્રાફ્ટમાંથી પૂછાઈ શકે. તો આને તમે સ્કીપ પણ કરી શકો, અને જો તમે એવું કરી શકતા હોય કે હું ગોખી જ લઈશ બધું તો કરી શકો છો, પણ મારા પર્સપેક્ટિવથી 1-2 માર્ક્સ છોડી દેવા જોઈએ. બરાબર છે. હવે પરફોર્મિંગ આર્ટની વાત કરીએ તો મ્યુઝિક ડાન્સ, જેમ કે સંગીત રત્નાકર, સંગીત મકરંદ, પછી સારંગદેવનું કોન્ટ્રીબ્યુશન, પછી પાણીનીના અષ્ટાધ્યાય, આ બધા જે એમાં મ્યુઝિક અને ડાન્સ વિશે લખેલું છે. મ્યુઝિક ડાન્સના કયા કયા ભાવ હોય છે. બરાબર છે. પછી સ્વર, રાગ અને તાલની મદદથી મ્યુઝિકને ગાવામાં આવે છે. કયા પ્રકારના 7 રાગો હોય છે. આ મ્યુઝિકની થિયરી અને મ્યુઝિક કયા કયા ડાયનેસ્ટીમાં એને પેટ્રોનાઇઝ કરવામાં આવ્યું, જેમ કે એન્શિયન્ટ એજથી લઈ મિડેવલ એજની અંદર અકબર, પછી માનસિંહ, આ બધા ઇમ્પોર્ટન્ટ રાજાએ મ્યુઝિકનું કઈ રીતે પેટ્રોનાઇઝ કર્યું અને કઈ રીતે મ્યુઝિકનું ડેવલપમેન્ટ થયું એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. એ જ રીતે મ્યુઝિક અને ડાન્સમાં પણ સિમિલર જ છે કે ડાન્સનું કયા કયા રાજાએ પેટ્રોનાઇઝ કર્યું. ડાન્સમાં ફોક ડાન્સ અને ક્લાસિકલ ડાન્સ, 2 પ્રકારના ડાન્સ હોય છે. ફોક ડાન્સ અને ક્લાસિકલ ડાન્સ. હવે જે ફોક ડાન્સ રહ્યા એ ફોક ડાન્સમાં જેમ કે ગિદ્ધા રહ્યો એ પંજાબનો ડાન્સ છે. બરાબર છે. પછી ગરબા રહ્યો એ ગુજરાતનો છે. બરાબર છે. આ ટાઈપના, પછી બિહુ રહ્યો એ આસામનો છે. તો આ ટાઈપના ફોક ડાન્સ છે કયા સ્ટેટનો છે એ જીપીએસસીમાં પૂછાતા હોય છે. એટલે ફોક ડાન્સ આપ કરી શકો છો. પછી ક્લાસિકલ ડાન્સની વાત કરીએ તો ટોટલ 8 પ્રકારના 8 કે 9 પ્રકારના ક્લાસિકલ ડાન્સ છે, જેમાં કથકલી લઈ લો, કથક લઈ લો, પછી ભરતનાટ્યમ લઈ લો, પછી મોહિનીઅટ્ટમ લઈ લો, પછી સત્રિયા લઈ લો, અને બીજા પણ ઘણા પ્રકારના ક્લાસિકલ ડાન્સ હોય છે. તેની શું સ્પેસિફિકેશન છે તમને ડાયરેક્ટલી એક સ્ટેટમેન્ટ આવી જાય કે એ જનરલી મેલ દ્વારા કરવામાં આવે છે. એ ભારતનો સૌથી જૂનો ડાન્સ, જૂનો ક્લાસિકલ ડાન્સ છે. તો આ કયો ડાન્સ હોઈ શકે? તો જનરલી એનું ભરતનાટ્યમ હોય. બરાબર છે.
આ ટાઈપના થીમેટિક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, એટલે ક્લાસિકલ ડાન્સ વિશે આપ જોઈ લેજો. હવે અહીંયા આર્ટ આપણે પૂરું કર્યું. હવે કલ્ચર સ્પેસિફિક વાત કરીએ તો કલ્ચરમાં રિલિજિયન, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિલિજન, જેની આપણે પાછળ વાત કરી દીધી છે, બરાબર છે. પછી ભક્તિ અને સૂફી મુવમેન્ટ, કયા રાજા એ કઈ સેન્ચુરીમાં થઈ ગયા, બરાબર છે. પછી કયો ભક્તિ સંત એ કઈ રીતે કયા સમયગાળામાં થઈ ગયું, તેના શું કમ્પાઇલેશન થયા, તેનું શું વર્ક હતું, લિટરરી વર્ક, આર્ટિસ્ટિક વર્ક, આ શું હતા. આ ટાઈપના ક્વેશ્ચન જે રહ્યા એ ભક્તિ સૂફી મુવમેન્ટ વિશે પૂછાઈ શકે છે. જે ડાયરેક્ટ આમાં કંઈ પણ સ્કીપ કરવાનું નથી, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ફ્રીડમ પર્સપેક્ટિવ અને મન્સ પર્સપેક્ટિવ બંને. પછી રિલિજન જે રહ્યો એ મેન્સ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે, આ છોડી દેશું ચાલશે, પણ આમાં બુદ્ધિઝમ જૈનિઝમ કરી લેજો. પછી ઇન્ડિયન ફિલોસોફીની વાત કરીએ તો એમાં દર્શન શાસ્ત્ર, બરાબર છે. પછી વેદાની અંદર શ્રુતિ અને સ્મૃતિ લિટરેચરનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું. પછી વેદા, બ્રાહ્મણ્ય, અરણ્યક, ઉપનિષદ, બરાબર છે. પછી ઉપવેદ, બરાબર છે. પછી દર્શન શાસ્ત્ર જેની વાત કરીએ આપણે. પછી ઉત્તરવેદ, બરાબર છે. પછી ઘણા જેમ કે અદ્વૈતવાદ, દ્વૈતવાદ, આ ટાઈપની જે ફિલોસોફિકલ ક્વેશ્ચન રહ્યા, જેમ કે હું કોણ છું, મારું ઉદ્ભવ કઈ રીતે થયું, મારું શું કામ જન્મ થયો છે, વોટ ઇઝ માય ડ્યુટી, કઈ રીતે સાલ્વેશન એટલે કે મુક્તિ મેળવી શકાય છે, એ ટાઈપના ક્વેશ્ચન જે રહ્યા ને એ દર્શન શાસ્ત્રમાં સારા આપેલા છે. 6 પ્રકારના દર્શન હોય છે, જેમાં ઘણા દર્શન જે રહ્યા એ નિર્ગુણ છે અને ઘણા સગુણ છે. સગુણ એટલે શું કે જે ગોડમાં બિલીવ કરતા હોય. નિર્ગુણ એટલે શું, જે લોકો ગોડમાં બિલીવ ના કરતા હોય અને એક રેશનાલિસ્ટિક આઈડિયોલોજી ધરાવતા. તો આ ટાઈપના ક્વેશ્ચન એ ફિલોસોફિકલ ક્વેશ્ચન જે રહ્યા એ આપ કરી શકો છો, બરાબર છે. પછી સિનેમા ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી. કેલેન્ડર ઇમ્પોર્ટન્ટ, કોઈ કેલેન્ડરમાં અમુક ટાઈપના કરી દેવાના, જેમ કે શક સંવંત. ગુજરાતની વાત કરીએ તો વિક્રમ સંવંત ઉપરથી દર વખતે જીપીએસસીના એક બે ક્વેશ્ચન આવતા હોય છે. જેમ કે હોળી જે રહ્યો એ વિક્રમ સંવતના કયા મહિનામાં આવે છે, તો ફાગણ મહિનામાં આવે છે. અને ફાગણ મહિનો જે રહ્યો એ આપણે શું કહેવાય, નોર્મલ જે અત્યારે ગ્રેગોરિયન કેલેન્ડર વાપરે છે તેનો માર્ચ મહિનો કહેવાય, બરાબર છે. આ ટાઈપના ક્વેશ્ચન. પછી દિવાળી કયા મહિનામાં આવે છે, કારતક મહિનામાં. આ ટાઈપના ક્વેશ્ચન જે રહ્યા એ પૂછાય છે, એટલે આપ જોઈ લેજો. વિક્રમ સંવત, શક સંવત, પછી ઇસ્લામિક કેલેન્ડર, પછી હિજરી કેલેન્ડર, પછી આ ટાઈપના ક્વેશ્ચન કેલેન્ડરમાંથી જોઈ લેવા જોઈએ. પછી ફેર્સ એન્ડ ફેસ્ટિવલ, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આને સ્કીપ કરી દો તો બી ચાલે. અને આની અંદર જે ફોક કલ્ચર રિલેટેડ જે ફેર્સ રહ્યા, જેમ કે કયા સ્ટેટને બિહુ જે રહ્યો એ હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે. પછી પોંગલ રહ્યું એ પણ હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે. પછી ગીતા રહ્યું એ પણ એક પ્રકારનો હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ જ છે. આ કયા કયા સ્ટેટના છે, કઈ રીતે ટ્રાઇબલ લોકો એમાં ભાગ લે છે. પછી નોર્થ ઇસ્ટના સ્પેસિફિકલી જે ફેર્સ રહ્યા એ આપ કરી શકો છો, કારણ કે જીપીએસસીમાં પૂછાતા હોય છે, બરાબર છે. ફેર્સ ફેસ્ટિવલ ગૂંકવાનો ટોપિક છે. નીતિન સિંઘાનિયાની અંદર ફેર્સ ફેસ્ટિવલનો ટોપિક છે, એની પાછળ જે હોય એ બધા ગૂંકી દેવાના, બરાબર છે. પછી એવોર્ડ જનરલી સ્કીપ કરી શકો, એકાદ ક્વેશ્ચન કદાચ પૂછાઈ જાય, બરાબર છે. અને બીજો છેલ્લો લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે લીટરેચર. લિટરેચરમાં ઘણા બધા ટાઈપના લિટરેચર હોય, જેમાં જૈન લિટરેચર, બુદ્ધિસ્ટ લિટરેચર. પછી ઇન્ડિયા પર્સપેક્ટિવની વાત કરીએ તો એમાં વૈદિક લિટરેચર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી બીજા ઘણા રિલિજન્સ છે, જેમ કે ઇસ્લામિક રિલિજન છે, એમનું પણ લિટરેચર, પણ એ આપણા પર્સપેક્ટિવથી નથી. મેન 3 ઇમ્પોર્ટન્ટ કરી દેવા: વૈદિક લિટરેચર, જૈન લિટરેચર, બુદ્ધિસ્ટ લિટરેચર. આમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. તો અહીંયા આપણું ઇન્ડિયા સ્પેસિફિક જે આર્ટ એન્ડ કલ્ચરનો ટોપિક હતો એમાં શું શું વાંચવું જોઈએ એ પત્યું, બરાબર. હવે આપણે ગુજરાત સ્પેસિફિક આર્ટ એન્ડ કલ્ચરમાં શું વાંચવું એ જોઈશું. હવે મિત્રો આપણે જે ગુજરાત સ્પેસિફિક આર્ટ એન્ડ કલ્ચર છે તે વિશે ચર્ચા કરીશું. હવે હું હર્ષિતાબેન સેદાણીના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તે આપની સમક્ષ રજૂ કરતો રહું છું. આપના જોડે બુક્સ હોય
તો એ ના હોય તો પરચેસ કરી લો. આ ઇમ્પોર્ટન્ટ બુક્સ છે, બરાબર છે. અને આના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની વાત કરીએ તો એમાં પહેલો જ પાર્ટ છે કે ગુજરાતની લોકજાતિઓ. હવે આ જે રહ્યો ટોપિક એ તમને ગુજરાતનું કલ્ચર એનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપશે. આ મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પણ પ્રિલિમ્સમાં થીમેટિક ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર છે. જેમ કે તમને કીધું હોય કે નીચેની 3 સ્ટેટમેન્ટ આપી દઈએ, 1 2 3, આ કઈ જાતિ રિલેટેડ છે, તો એ તમને થીમેટિક ક્વેશ્ચનથી. મને હસમુખ પટેલ સાહેબનું કાર્યકાળ છે, થીમેટિક ક્વેશ્ચન ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. હવે અમે લોકજાતિઓની વાત કરીએ, જેમાં મીર જાતિ લઈ લો, આહિર જાતિ લઈ લો, પછી રબારી જાતિ છે, પછી ભરવાડ જાતિ છે, બરાબર છે. પછી બીજી પણ ઘણી જાતિઓ છે જે આપ એ બુકમાંથી જોઈ લેવો, બરાબર છે. હવે આ જાતિ જે રહી એમની વેશભૂષાઓ શું છે, તેમની કલા શું છે, રહેણી કહેણી શું છે, વેશભૂષા શું છે, ભાષા કેમની છે તેમની, પછી પહેરવેશ કેવું છે, અને તેમના લોકનૃત્યો કયા છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક. લોકનૃત્યો, લોકચિત્રો, આ ટાઈપના ક્વેશ્ચન જે રહ્યા એ પહેલું જ પ્રકરણ છે લોકજાતિઓમાંથી થઈ જશે, બરાબર છે. હવે બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક કહીએ લોક સંસ્કૃતિ. ગુજરાતની લોક સંસ્કૃતિ, આમાં લોકનૃત્ય, લોકકલા, લોકનાટ્ય, લોક કારીગરી, જેમાં હવે લોકનાટ્યમાં તેમનું નૃત્ય કયું હતું, સંગીત કયા હતા, કેટલા પ્રકારના સંગીત છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે ગુજરાતના લોકનૃત્યની વાત કરીએ તો તેમાં સીડી નૃત્ય, ધમાલ નૃત્ય, બરાબર છે, ટીપ્પણી નૃત્ય, પછી ગોપાલકો જે ગોપ જાતિ રહી તેમનું મટકી નૃત્ય, પછી રાસ, રાસડા, ગરબા, ગરબી, આ ઇમ્પોર્ટન્ટ છે. આ વિશે આપ આ બુકમાંથી જોશો એટલે આપના વિશે મળી જશે, બરાબર છે. પછી લોક ભરત કલાની વાત કરીએ તો તેમાં ભરત ગૂંથણ લઈ લો, આભલા ભરત લઈ લો, હીર ભરત લઈ લો, મોતી ભરત લઈ લો, બરાબર છે. પછી જે જનરલી દુબળા જાતિની પત્ની હોય છે, દુબળા લોકોની પત્ની, બરાબર છે, તે લોકોની છૂંદડા પડાવવાની ટેવ હોય છે. જો છૂંદડા કઈ રીતના પડતા હોય છે, આ બધી વસ્તુ. પછી ખાંભી કલા, આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી ગુજરાતમાં જે લોક સંસ્કૃતિ રહી એની ઘણી કેરેક્ટરિસ્ટિક હોય છે, જેમ કે નાગ પૂજાનો કોન્સેપ્ટ, વૃક્ષ પૂજાનો કોન્સેપ્ટ, સૂર્ય પૂજાનો કોન્સેપ્ટ, પશુ પૂજાનો કોન્સેપ્ટ, યક્ષ, પછી પશુ બલિનો કોન્સેપ્ટ, બરાબર છે. પછી જનરલી જીપીએસસીમાં કેવા પ્રશ્ન પૂછાય છે કે રાંદલ એ કયા દેવની દેવી તરીકે ગણવામાં આવે છે, તો જનરલી આનો આન્સર કોઈને ખબર નથી, પણ એ સૂર્યદેવની અર્થાંગિની તરીકે ગણવામાં આવે છે, તો આ ટાઈપના ક્વેશ્ચન. પછી વિધાત્રી દેવી, જલ દેવી, સપ્તમાત્રિકા, યક્ષની પૂજા, ધરતી પૂજા, પછી ઘણા પાડિયા અને ખાંભી એ કયા ડાયનેસ્ટી દ્વારા પેટ્રોનાઇઝ કરવામાં આવ્યા હતા, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આવેલા છે, એ ટાઈપના પ્રશ્ન પણ પૂછાય છે. હવે બીજું ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીએ તો તેમાં લોકમેળાનો ટોપિક એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એ ગુજરાતના લોકમેળાઓમાં વાત કરીએ તો તેમાં વોઠાનો મેળો, બરાબર છે. વોઠાનો મેળો એજ્યુકેશન કેવો પ્રશ્ન પૂછાય કે વોઠાના મેળામાં કયા પશુઓની લે વેચતા, તો જનરલી ગધેડો, મોસ્ટલી ગધેડો હોય, પણ એમાં બીજા પણ હોય છે જેમ કે ઊંટ, ઘેટા, તો આ ટાઈપના ક્વેશ્ચન.
પછી વોઠા એ 7 નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, કઈ કઈ નદીઓ છે, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. પછી બીજું છે તરણેતરનો મેળો, બરાબર છે, એ કઈ જગ્યાએનો ફેમસ, જનરલી લોકેશન સ્પેસિફિક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. શામળાજીનો મેળો, ભવનાથનો મેળો, માણેકધારી પૂનમનો મેળો, માધવપુરનો મેળો, સરખેજનો મેળો, રૂપાલની પલ્લીનો મેળો, બરાબર છે. હવે આદિવાસી લોકમેળા એ જીપીએસસીનો સૌથી ફેવરેટ ટોપિક છે. તેમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ છે? તો ચિત્ર વિચિત્રનો મેળો કઈ જગ્યાએ છે, તેનું શું સ્પેસિફિકેશન છે, તેનું કલ્ચરલ ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર છે, કઈ જગ્યાએ થાય છે. પછી મેઘરાજાની છડીનો ઉત્સવ, ગોળ ગધેડાનો મેળો, ચૂલ મેળો, ડાંગ દરબારનો મેળો, આ ઇમ્પોર્ટન્ટ મેળા છે આદિવાસી મેળા, આપ જોઈ લેશો. પછી વ્રતો અને ઉત્સવો, હવે કયા વ્રતો એ કયા શું કહેવાય વિક્રમ સંવત પ્રમાણે કયા વ્રતો એ કયા મહિનામાં થાય છે, એ પ્રકારના થીમેટિક ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાતા હોય છે. જેમાં વટ સાવિત્રીનું વ્રત, ગૌરી વ્રત, સામા પાંચમ, દિવાસો, જલઝૂંડીનો તહેવાર, નાગ પાંચમ, શીતળા સાતમ, નવરાત્રી, દશેરા, બારસ ધનતેરસ, તુલસી વિવાહ, દિવાળી, આ કયા કયા શું કહેવાય વિક્રમ સંવત પ્રમાણે થતા હોય છે તે આપ જોઈ લેશો. પછી ગુજરાતનું લોક સાહિત્ય, બરાબર છે, જેમાં લગ્ન, લોક સાહિત્ય એટલે શું? લોકો દ્વારા ગવાતું સાહિત્ય. એમાં જનરલી લગ્ન ગીતો, લોક ભજનો, પછી જીવનલક્ષી ગીતો રહી ગયા, વ્રત કથાઓ, આ ઇમ્પોર્ટન્ટ છે. પછી નર્મદ, સામળ, નરસિંહ મહેતા, દલપતરામ, કાકા કાલેલકર, ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, આ બધા ઇમ્પોર્ટન્ટ જે સાહિત્યકારો છે એમના દ્વારા શું શું સાહિત્યિક રચનાઓ કરવામાં આવી છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણું ચારણી સાહિત્ય, જેમાં ચારણ પુરુષો સ્ત્રી દ્વારા લખાયેલું, રાજા મહારાજાઓ વિશે એ લોકો કહેતા હોય, બરાબર છે. પછી ગરબા અને ગરબી, દુહા, સખી, ભવાઈ, અને ભવાઈનું શું સ્પેસિફિક છે, કઈ કઈ રિજિયનમાં એ ફેમસ છે એ આપ જોઈ લો. પછી લોકસંગીતની વાત કરીએ ગુજરાતના, ઇમ્પોર્ટન્ટ છે બીજો ટોપિક લોકસંગીત. લોકસંગીતમાં શું આવે? તો રાસ, રાસડા, ગરબા, ગરબી, મરસિયા, બાળગીતો, હાલરડા, વ્રત ગીતો, છાજિયા, છૂંદા, દુહા, છંદ, ભજનો, બરાબર છે. પછી એ આપણે આગળ ભારતના કલ્ચરમાં વાત કરી કે ફોક જે સંગીત રહ્યા તેમાં જેમ કે બંગાળનું બાઉલ, પંજાબનું ગિદ્દા, મહારાષ્ટ્રનું પોળા, આ રીતના નીતિન શિખાનામાં બીજા પણ ફોક સોંગ છે, ફોક ડાન્સ છે, આ આપેલા છે, આપ જોઈ લેશો, બરાબર. પછી લોકનૃત્યની વાત કરીએ તો તેમાં ગુજરાતમાં કયા કયા લોકનૃત્ય થાય છે, આ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે લોકનૃત્ય, બરાબર છે. હવે લોકનૃત્યની વાત કરીએ તેમાં લોકો દ્વારા જે નૃત્ય કહેવાય છે એમાં ખાસ પ્રકારના કોઈ રૂલ્સની જરૂર નથી. તો એમાં રાસ લઈ લો, રાસડા લઈ લો, ગોફ ગૂંથણની કલા, કઈ કઈ જાતિ કરે છે, કઈ કઈ જગ્યાએ થાય છે, પછી ટિપ્પણી નૃત્ય, પઠાણ નૃત્ય, સીડી નૃત્ય, હાલી નૃત્ય, મેર નૃત્ય, મીરાયું, મેર નૃત્ય કોણ કરે છે, કઈ જગ્યાએ થાય છે, મીરાયું કોણ કરે છે, કઈ જગ્યાએ, કઈ જાતિ દ્વારા કરવામાં આવે છે, ડાંગી નૃત્ય, બરાબર છે. પછી બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે લોકનાટ્ય. લોકનાટ્યમાં આપણા ગુજરાતમાં બે જ થાય છે, એક ભવાઈ અને એક રામલીલા, બરાબર છે. આ જનરલી મેન્સનો ટોપિક છે, મેન્સ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે, પણ આપ જોઈ લેશો, બરાબર. હવે બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ આપણે તો લોકભરત. ગુજરાતની અંદર કઈ કઈ કુળની સ્ત્રીઓ દ્વારા કયા કયા ભરત, આદિવાસી લોકો દ્વારા કયા કયા ભરત ભરવામાં આવે છે તે જોઈ લઈએ. તો જેમ કે કાઠી ભરત, રબારી ભરત, મહાજન ભરત, મોચી ભરત, કણબી ભરત, આરી ભરત, પછી કચ્છનું બન્ની ભરત પણ ફેમસ છે, પછી કટાવ કામની કળા, બરાબર છે, હીર, બરાબર છે. પછી ગૃહ શોભન, આભલા ચાકલા, પશુ શણગાર માટે રેશમી કાપડ ઉપર કરાતું લોક ભરત, આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી ગુજરાતના લોકચિત્રો, ગુજરાતના લોકચિત્રોમાં બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક પિઠોરો કલા
અને બીજું છે વારલી ચિત્ર. બરાબર છે. આ ઇમ્પોર્ટન્ટ છે. આ કયા કયા કોમ દ્વારા કરવામાં આવે છે, આમાં કઈ કઈ થીમ હોય છે, કયા કયા કલર વપરાય છે, આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી 1-2 પ્રશ્નો હોય જ છે. પછી ભીંચ ચિત્રો, ચંદ્રવા, રંગોળી, ધૂળી ચિત્રો. બરાબર છે. આ જે ટોપિક્સ છે એ લોકચિત્રોમાં ગણી શકાય. બરાબર. પછી લોક શિલ્પ કળા. ગુજરાતની અંદર જનરલી જોવા જઈએ તો સ્થાપત્ય કળા એટલી બધી જોવા નથી મળતી, પણ એક લોક શિલ્પ કળાની વાત કરીએ તો તેમાં હવેલી સ્થાપત્ય જોવા મળે છે. હવેલી સ્થાપત્ય ઉપરથી કેવા પ્રકારના ક્વેશ્ચન આવી શકે? તો કયું હવેલી સ્થાપત્ય એ કઈ જગ્યાએ આવેલું છે, તે કયા સમયગાળામાં બંધાવ્યું, એ કોના દ્વારા બંધાવ્યું, અને એની શું સ્પેસિફિકેશન છે? જેમ કે હવેલી સ્થાપત્યમાં શું શું આવે? તો જેમ કે બારી, બારણા, પછી લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે, પછી જાળી વર્ક જે રહ્યો એનો પણ કોન્સેપ્ટ એમાં છે. ઇન્ડો ઇસ્લામિક ટાઈપ બંને ભેગું કરીને આ એક આર્કિટેક્ચર બનાવવામાં આવેલું છે. તો હવેલી ટાઈપ ઓફ આર્કિટેક્ચર એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પછી હવેલી સ્થાપત્ય, પાળિયા, ખાંભી. જનરલી ખાંભી અને પાળિયા જે રહે, કોઈક વીર પુરુષ હોય એ જો સ્વર્ગવાસ થઈ જાય એનો, તો તેની યાદમાં ખાંભી, પાળિયા વગેરે બનાવવામાં આવે છે. પછી ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો તેમાં હસ્તીસિંહના દેરા અને હરજીસિંહનો દેરો અને જૈન દેરાસરો ઘણા આવેલા છે. એ કયા જૈન દેરાસરો કઈ જગ્યાએ આવેલા છે અને કોના દ્વારા બંધાવ્યા એ હવેલી સ્થાપત્યના ભાગરૂપે આપણે જોવાનું રહેશે. આ જેટલી બી હું વસ્તુ કહી રહ્યો છું એ બધી વસ્તુ હર્ષિતાબેન સેદાણી નામની બુકમાં આપેલી છે. આપ જોશો અને વાંચશો એટલે ધીમે ધીમે ખબર પડી જશે. પછી કાસ્ટ કલા, નેજવાઓનો ઉપયોગ. જનરલી જે ગામડામાં લોકો રહેતા હશે તે લોકો નેજવા શું કહેવાય, તેને કઈ રીતે છત એની બનાવવામાં આવે છે તેનાથી પ્રેરિત હશે. તો એ પણ એક પ્રકારની આપણી એક લોક શિલ્પ કળાનો ભાગ હતું. બરાબર છે. પછી હઠીસિંહના દેરાને એમના વિશે તો વાત કરેલી. તો આટલા જે ટોપિક રહ્યા એ ગુજરાત સ્પેસિફિક આર્ટ એન્ડ કલ્ચરનો ભાગ હતો, જે આપણે પ્રિલિમ્સ અને મેન્સ બંને પર્સપેક્ટિવથી જોવા જોઈએ. બરાબર છે. તો આજનો આપણો વિડીયો આર્ટ એન્ડ કલ્ચર વિશે હતો. હું આશા રાખું છું કે આપ દરેક લોકોને આર્ટ એન્ડ કલ્ચર ખૂબ સારી રીતે સમજાય. એટલે હું વિનંતી કરું છું કે આપ નીતિન સિંઘાની બુક પણ લઈ લો અને હર્ષિતાબેન સેદાણી બુક પણ લઈ લો, કે જેથી આપણું આર્ટ એન્ડ કલ્ચર ઇઝીલી ક્લિયર થઈ શકે આપને. અને હું આશા રાખું છું કે આ વિડીયો આપને હેલ્પફુલ થયો છે. ધન્યવાદ.